તો ભારે વરસાદથી ડાંગ જિલ્લાની સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ પણ જોવા મળી છે। સાપુતારામાં અંબિકા નદીમાં ટેમ્પો તણાયો છે। ઉગાચીચ પારથી આંબાપાડા જતા માર્ગ ઉપર અંબિકા નદીમાં ટેમ્પો તણાયો। અંબિકા નદીના ધસમસતા પાણીમાં પ્રવાહમાં આ ટેમ્પો રમકડાની જેમ તણાયો। જોકે જ્યારે ટેમ્પો તણાયો ત્યારે ડ્રાઈવર અને ક્લીનર પણ સવાર હતા। સ્થાનિકોએ તાત્કાલિક જ ટેમ્પોમાંથી ડ્રાઈવર અને ક્લીનરને બહાર કાઢ્યા હતા, જેથી તેમનો આબાદ બચાવ થયો છે। અંબિકા નદી પરના કેટલાક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સાપુતારામાં અંબિકા નદી પરથી જ્યારે કોઝવે પર પાણી ફરી વળ્યા છે અંબિકા નદીના, અને અહીંથી આ ટેમ્પો જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે રમકડાની માફક તણાયો હતો। જોકે સદનસીબે અંદર ટેમ્પો ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સિદ્ધેશ જોશી અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સિદ્ધેશ, કયા પ્રકારે આ બંને વ્યક્તિઓને બચાવવામાં આવ્યા અને જ્યારે ટેમ્પો તણાયો હતો ત્યારે ઘટના શું બની હતી? જી, સાપુતારામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક કોઝવે પાણીમાં ગરકાવ થયા છે અને અંબિકા નદીનું જળ સપાટીમાં વધારો થયો છે। ત્યારે આંબાપાડા કોઝવે ઉપર જ્યારે આ ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો જીવના જોખમે પસાર કરી રહ્યો હતો, એ સમયે અચાનક જ પાણી વધી જતા ટેમ્પો ફસાઈ ગયો હતો। સ્થાનિક લોકોને સમગ્ર ઘટનાની જાણ થતા દોરડું બાંધી અને બંને ચાલક અને ડ્રાઈવરને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને ટેમ્પો તણાઈ ગયો છે। સમગ્ર ઘટનાને લઈને ડાંગ જિલ્લાનું વહીવટી તંત્ર દ્વારા લોકોને કોઝવે પર ન જવા માટે અપીલ કરવામાં આવી છે। અવિરતપણે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને એકમાત્ર ગિરિમથક સાપુતારામાં જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ડાંગ જિલ્લામાંથી પસાર થતી અંબિકા, પૂર્ણા, કાવેરા અને ખરેરા નદીમાં અત્યારે જળસ્તર વધી રહ્યા છે અને અત્યારે પણ વરસાદ ચાલુ છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો આ ટેમ્પો જે રમકડાની માફક અંબિકા નદીમાં તણાયો છે, તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આખરે આ પાણીનો પ્રવાહ કેટલો તેજ હશે કે જેની સામે આ ભારે ભરખમ ટેમ્પો પણ ન ટકી શક્યો।